70માં અખિલ ભારતીય શાળા રમતોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન સંભેટી સ્થિત આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના પ્રાંગણમાં ઉત્સાહ અને રમતિયાળ ભાવના સાથે યોજવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વાગરા તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ 17 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 અને અંડર 17 વય જૂથના ભાઈઓ તથા બહેનો વચ્ચે ખોખોની સ્પર્ધાઓ યોજાઈ હતી। સ્પર્ધાનું ઉદ્ઘાટન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના આચાર્ય ગણેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રમતગમત માત્ર જીત હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શિસ્ત, અનુશાસન, નેતૃત્વ, ટીમ ભાવના અને મક્કમ મનોબળ જેવા ગુણોના વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે। તેમણે તમામ રમતવીરોને રમતિયાળ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। સ્પર્ધાના પરિણામ મુજબ અંડર 14 ભાઈઓ અને બહેનો વિભાગમાં પ્રાથમિક મિશ્ર શાળા ગોલાદરાએ વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો, જ્યારે અંડર 17 ભાઈઓ અને બહેનો વિભાગમાં શ્રી પીજે છેડા જનતા વિદ્યાલય દહેજની ટીમે શાનદાર રમત પ્રદર્શન કરીને વિજય પતાકા લહેરાવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના સંચાલક મંડળ, પીટી શિક્ષક ઉમેશભાઈ પરમાર તથા વાગરા તાલુકાના રમતગમત સંયોજક શ્રી મયુરસિંહ સાહેબના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો, રમતવીરો અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।